ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર છે 13. એમાં આગળ વધીએ તો આગળ રેડિયો એક્ટિવ ક્ષય માટેના 3 વિભાગ આવ્યા હતા: આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય. હવે ખરેખર ઓમ જોવા જઈએ તો આ વર્ષે તો કોર્સની અંદર કાઢેલું છે આ વસ્તુ, આલ્ફા બીટા ગેમા, બરાબર. પરંતુ કોર્સની અંદર ભલે કાઢવામાં આવે, જેટલી વસ્તુ જે છે એ સાથોસાથ તૈયાર કરતા જાજો. નહીતર JEE નીટ ગુજકેટની અંદર કોઈ પ્રશ્ન જો આમાંથી પૂછાય, બરાબર, તો પ્રોબ્લેમ થશે મોટો. એટલે એ ન થાય ને તે માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ એ કે લગભગ ગયા વર્ષે બીટા ક્ષય પૂછાણું હતું 2 માર્ક્સમાં, કાં 3 માર્ક્સમાં હતું લગભગ. ટૂંકમાં 3માંથી 1 હતા એ ફાઇનલ, પણ મને યાદ છે ત્યાં લગભગ તો બીટા જ હતું, બરાબર. ભલે આ વર્ષે કાઢી નાખ્યું હોય તો એનો મતલબ એવો થયો કાઢી નાખ્યું એટલે આપણે ઉપયોગી નથી એવું ધારીને છોડી દેવાનું નથી, બરાબર. એટલે એ પ્રમાણે આપણે આગળ કામ કરવાનું છે, બરાબર. ધ્યાન રાખી અને આગળ વધવાનું છે. તો સૌપ્રથમ આપણે આગળ વધીએ તો સૌપ્રથમ છે આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષય એટલે 2He4. આલ્ફા ક્ષયનું બીજું નામ છે હિલિયમ ન્યુક્લિયસ, કે જે રેડિયો એક્ટિવ તત્વોમાંથી હિલિયમ ન્યુક્લિયસનું ઉત્સર્જન થતું હોય તો આપણે એવું કહેવાય કે તે રેડિયો એક્ટિવ તત્વમાંથી આલ્ફાનું શું થાય છે? ક્ષય થાય છે. ક્ષય એટલે વિભંજનો. બીજી ભાષામાં કેવું હોય તો ક્ષય એટલે શું કહેવામાં આવે? વિભંજન, બરાબર. તો અહીંયા 92 યુરેનિયમ 238 એક યુરેનિયમ લીધો છે, એમાંથી થોરિયમ બને છે. યુરેનિયમમાંથી જ્યારે થોરિયમ બને ત્યારે આપણે એવું કહી શકાય કે એમાંથી આલ્ફાનું શું થયું હોય છે? ઉત્સર્જન થયું હોય છે. એટલે કે આલ્ફાનું શું થયું હોય? ક્ષય થયો હોય છે, બરાબર. તો હું અહીંયા પ્રક્રિયા લખું છું. પ્રક્રિયાની અંદર એવું છે 92 યુરેનિયમ 238 એમાંથી શું બને છે? તો કે એમાંથી આલ્ફાનું ઉત્સર્જન થાય 2He4. તો યાદ રાખજો કે બંને બાજુ પ્રક્રિયા છે ને બેલેન્સ થવી જોઈએ. એ તો તમને કેમેસ્ટ્રીમાં ખબર જ છે, બરાબર. પણ કેમેસ્ટ્રીમાં થોડીક અઘરી પડે, કારણ કે અમુક તત્વ લઈને એમાંથી પાણી છૂટું પડતું હોય ને આ છૂટું પડતું હોય ને. આમાં તો શું છે? બે બાજુ બેલેન્સ થઈ જવી જોઈએ. બે બાજુ શું થઈ જવી જોઈએ? બેલેન્સ. તો 92 યુરેનિયમ 238માંથી જો આલ્ફાનું ઉત્સર્જન થાય, બરાબર, આલ્ફા એટલે હિલિયમ ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય, તો અહીંયા વધે કેટલા? 90. શું કામે? 90 ને 2 92 થઈ જવા જોઈએ. તો 90 એટલે કોણ થાય? તો કે થોરિયમ થાય. અને ઉપર 4 ઘટક ઘટે એટલે 200 ને કેટલા થાય? 34. 34 ને 4 કેટલા થઈ ગયા? 38. પ્રક્રિયા જે છે એ યાદ રાખવામાં સાવ સિમ્પલ છે, બરાબર. કોઈ ગોખવાની નથી પ્રક્રિયા. તો તમારે એટલું જ યાદ રાખવાનું કે 92 યુરેનિયમ 238 છે આપણી પાસે, એમાં આલ્ફાનું ઉત્સર્જન કરીએ તો કોણ મળશે? નવું ન્યુક્લિયસ જે છે એ કોણ મળશે? થોરિયમ મળશે. 90 થોરિયમ 234. હવે એક વસ્તુ યાદ રાખજો, આ જે છે ને એ અહીંયા આપણે અલગ અલગ કંઈક નામ આપેલા છે. આનું નામ છે ને એ જનક છે. જે તત્વનું ક્ષય થતું હોય તેને કહેવાય જનક ન્યુક્લિયસ, અને નવું બનતું જે તત્વ છે ને એ છે જનિત ન્યુક્લિયસ, બરાબર. જે રેડિયો એક્ટિવ તત્વનો ક્ષય થતો હોય તેને તમારે એવું કહેવાનું જનક ન્યુક્લિયસ, અને નવું બનતું જે તત્વ છે એને શું કહેવાય? જનિત ન્યુક્લિયસ. તો આમાં ક્ષય કોનો થાય? યુરેનિયમનો. શું બહાર આવે છે? તો કે હિલિયમ, બરાબર. એટલે જેનો ક્ષય થતો એ જનક, અને નવું તત્વ જે બને છે એ કોણ બને છે? જનિત. એટલે અહીંયા એવું કીધું પેરેન્ટ્સ અને ડોટર. પેરેન્ટ્સ અને ડોટરનો સંબંધ છે અહીંયા દર્શાવેલો છે, બરાબર. વાલી અને દીકરીનો સંબંધ. તો આપને ખબર જ છે
તો કે જનક ન્યુક્લિયસ હોય તો જ કોણ ન્યુક્લિયસ બને? જનિત. એટલે આને પેરેન્ટ્સ ન્યુક્લિયસ કહેવામાં આવે છે અને આને ડોટર ન્યુક્લિયસ કહેવામાં આવે છે. બરાબર. તો નવું બનતું જે ન્યુક્લિયસ છે એને જનિત ન્યુક્લિયસ, અને જે નો ક્ષય થાય છે એને શું કહેવાય? જનક. ભૂલતા નહીં. ટૂંકમાં જનક પપ્પા છે, જનિત એના વારસદાર છે, છોકરો હોય છોકરી હોય જે હોય તે. બરાબર. તો પપ્પા છે, બરાબર, એ જનક છે અને જનિત કોણ છે? એનો વારસદાર, છોકરો કે છોકરી. તો યુરેનિયમ છે એમાંથી થોરિયમ બને. બરાબર. એટલે જનક ન્યુક્લિયસ છે એમાંથી શું બને છે? જનિત ન્યુક્લિયસ. તો લિથામ શું આપ્યું છે? આલ્ફાક્ષય પામતા ન્યુક્લિયસ જનક, અને ન્યુક્લિયસ અને નવા બનતા ન્યુક્લિયસને જનિત ન્યુક્લિયસ કહે છે. જેનો આલ્ફાનો ક્ષય થતો હોય એટલે યુરેનિયમમાંથી ક્ષય થાય છે એટલે જનક, નવો બનતો જનિત. નવા બનતા ન્યુક્લિયસમાં જનક તત્વ કરતાં જનિત ન્યુક્લિયસનું પરમાણુ ક્રમાંકનું મૂલ્ય 2 એકમ અને પરમાણુ દળાંકનું મૂલ્ય 4 એકમ ઓછું હોય છે. કે જનક ન્યુક્લિયસ છે ને તેના કરતાં જનિત ન્યુક્લિયસમાં, એટલે યુરેનિયમમાંથી નવું તત્વ કોણ બન્યું? થોરિયમ બન્યું. પરમાણુ ક્રમાંક 2 એકમ ઓછો, એટલે 92 છે એમાં 2 એકમ ઓછો એટલે 90, અને પરમાણુ ભાર 4 એકમ ઓછો એટલે 38 છે ને એમાંથી કેટલા? 34. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે આલ્ફાનું ઉત્સર્જન થાય ત્યારે જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંક 2 એકમ ઓછો અને પરમાણુ ભાર 4 એકમ ઓછો હોય છે. શું કામ? તો કે 2 અને 4 અહીંયા બી આવ્યા એટલે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે નવું બનતું ન્યુક્લિયસ છે યાદ રાખવાનું કે તમને એમ કે ધારો કે કંઈક ન્યુક્લિયસ આપેલું છે, એમાંથી એમ કે આલ્ફાનું ઉત્સર્જન કરો, તો તમારે શું કરવાનું? આલ્ફાનું ઉત્સર્જન કરવા માટે ડાયરેક્ટ વિચાર લેવાનું. અહીંયા જે હોય ને એમાંથી 2 ઓછા ને આમાં જે હોય એમાંથી 4 ઓછા કરી નાખવાના. જે નવું તત્વ મળે ને એ કયો મળે? જનિત મળે. જો વ્યાપક સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો વ્યાપક સ્વરૂપે ધારો કે આપણે દર્શાવવું હોય, ધારો કે આપણી પાસે વ્યાપક સ્વરૂપે દર્શાવવું હોય તો ZXA છે ન્યુક્લિયસ, આ જનક ન્યુક્લિયસ છે, એમાંથી આલ્ફાનું શું થાય છે? ઉત્સર્જન થાય. નવો ન્યુક્લિયસ ધારો કે કંઈક Y બને છે. કેટલો બને? તો કે Z-2 A-4. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. મેં હમણાં કીધું એ પ્રમાણે કે જે જનક ન્યુક્લિયસ છે તેના કરતાં જનિત ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંક 2 એકમ ઓછો એટલે -2, પરમાણુ ભાર 4 એકમ ઓછો એટલે -4, અને પ્લસ શું લખાય? 2He4. આગળ જઈએ. આઈન્સ્ટાઈનને દળ ઉર્જા સમતુલ્યના સંબંધ પરથી અને ઉર્જાની સરખામણી પરથી એ સ્પષ્ટ છે કે આપમેળે થતો ક્ષય ત્યારે જ શક્ય બને જ્યારે ક્ષયની બનતા પદાર્થોનું કુલ દળ અને મૂળ દળને કરતાં ઓછું હોય. જો કુદરતમાંથી જ્યારે યુરેનિયમ મળી આવે ત્યારે એ ધારો કે આપમેળે પ્રક્રિયા, એટલે તો કે આપમેળે આલ્ફાનું ઉત્સર્જન ક્યારે શક્ય બને? તો કે જનિત ન્યુક્લિયસનું કુલ દળ, એટલે આ જે દળ છે તે એના કરતાં કુલ દળ, જનક ન્યુક્લિયસનું દળ જે છે હંમેશા કેવું હોય? વધુ હોય. મેં તમને આગળ કીધું હતું દળ ક્ષતિ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર શું મળે? તો કે નવો મળતો ન્યુક્લિયસનું દળ ઓછું હોય છે, કુલ દળ. કોના કરતાં? તો કે મૂળ ન્યુક્લિયસ કરતાં. તો આ જે છે એના કરતાં આનું દળ કેવું મળશે? તમને ઓછું મળશે. તો જ કંઈક દળમાં શું આવે? ક્ષતિ આવે. એ ક્ષતિને અનુરૂપ તમે શું મેળવી શકો? ક્ષતિ ધારો કે ડેલ્ટા એમ આવી, એને અનુરૂપ ઉર્જા કેટલી? તો કે c² તમે ગુણી દો તો આપણે એવું કહેવાય કે જ્યારે યુરેનિયમમાંથી હિલિયમ ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય ત્યારે થોરિયમ બને, ત્યારે અહીંયા કંઈક ઉર્જા છે ને એ છૂટી પડે, એટલે અહીંયા +Q કરીને અહીંયા શું લખી શકાય? ઉર્જા છે એ તમે કંઈક લખી શકો. બરાબર. આગળ આપણે ચકાસી શકીએ કે 90 થોરિયમ 234 અને 2He4નું કુલ દળ 92 યુરેનિયમ 238ના દળના કરતાં ખરેખર ઓછું છે. આ બે દળ કરતાં આના કરતાં આ બે દળ ખરેખર કેવું છે? ઓછું છે. પણ અત્યારે ન ખબર પડે. આપણે કંઈક રકમની અંદર કંઈક વેલ્યુ આપેલી હોય તો તમે કહી શકો કે આનું લગભગ દળ કેવું છે? ઓછું છે. ખ્યાલ આવ્યો? આગળ શું આપેલું છે? વિભંજન ઉર્જા અથવા ન્યુક્લિયર પ્રક્રિયાનું Q મૂલ્ય, એટલે પ્રારંભિક દળ ઉર્જા અને ક્ષય નિપજની કુલ દર ઉર્જાનો તફાવત. વિભંજન ઉર્જા અથવા શું કીધું? ન્યુક્લિયર પ્રક્રિયાનું Q મૂલ્ય. Q એટલે છે ને ઉર્જા છે.
વિભંજન ઉર્જા અને ક્યુ મૂલ્ય એટલે શું? તો કે જ્યારે તમારી પાસે જનક ન્યુક્લિયસ હોય એમાંથી જનિત બને ત્યારે જનકનું દળ વધારે, જનિતનું ઓછું, ત્યારે દળ ક્ષતિ મળે. એને અનુરૂપ જે ઉર્જા પ્રાપ્ત થાય ને એને વિભંજન ઉર્જા અથવા ક્યુ મૂલ્ય. વિભંજન ઉર્જા શું કામ નામ આપ્યું? તો કે 2He4 નું વિભંજન થાય, ક્ષય થયો. જો 2He4 નું શું થયું? વિભંજન થયું. બરાબર. તો 2He4 નું જો વિભંજન થાય, બરાબર, તો વિભંજન ઉર્જા અથવા શું કહેવાય? ક્યુ મૂલ્ય કહેવામાં આવે છે. તો આલ્ફા માટે છૂટી પડતી ઉર્જા જે છે એ આપણે લખવી હોય તો કેટલી લખી શકીએ? તો કે ક્યુ બરાબર માસ ઓફ યુરેનિયમ, અથવા આપણે જનરલ સૂત્ર લખી માસ ઓફ એક્સ માઇનસ માસ ઓફ વાય માઇનસ માસ ઓફ હિલિયમ. આ દળ ક્ષતિ થઈ, આ c² કરું ને એટલે એને અનુરૂપ શું મળે? ઉર્જા મળે. ખ્યાલ આવ્યો કે નહીં? આ કેવી રીતના મળે? આ કેવી રીતના પ્રાપ્ત થાય? તો તમને ખબર છે કે આનું દળ વધુ છે, આનું દળ કેવું છે? ઓછું છે. તો આનું કુલ દળ લ્યો ને એટલે વાય અને હિલિયમનો સરવાળો થાય, પણ એને આ સાઈડ લઈ આવો ને એટલે બે માઇનસ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. અથવા તમને આ સૂત્ર આમ ન લખવું હોય ને તો આમે લખી શકાય. જુઓ, આપણી પાસે ક્યુ બરાબર માસ ઓફ એક્સ, એક્સનું દળ માઇનસ એમ વાય પ્લસ માસ ઓફ હિલિયમ આમ થાય. પણ આ કાઉં શું કાઢું આમ, બરાબર, તો આ શું થાય? માઇનસ થાય. આ દળ ક્ષતિ થઈ અને આ શું થયું? c² થયું. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો અત્યારે આપણે જે પ્રક્રિયા આપેલી છે એ પ્રમાણે ઉર્જાનું ઉત્સર્જન કેટલું થશે? તો કે જ્યારે અત્યારે એવું કહેવાય કે જ્યારે જનક ન્યુક્લિયસમાંથી જનિત ન્યુક્લિયસ બને ત્યારે હિલિયમ ન્યુક્લિયસ છૂટો પડે ને કંઈક ઉર્જાનું અહીં પ્લસ ક્યુ કરીને લખી શકે. ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. આની આ વસ્તુ જે છે આપણે આના યુરેનિયમ માટે લખ્યું હોય તો યુ બરાબર માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ હિલિયમ ઇન્ટુ c². ટૂંકમાં આવી કોઈ પ્રક્રિયા તમને આપેલી હોય ને પછી એમાં એમ કહે કે આમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા કેટલી, તો આ બધાના દળ તમને રકમમાં આપેલા હોય. આ દળ વધુ હોય, આ ઓછું હોય તો વધુમાંથી ઓછું બાદ કરી દો, દળ ક્ષતિ મળે, c² ગુણી દો તો એને અનુરૂપ શું મળે? ઉર્જા પ્રાપ્ત થશે. ખ્યાલ આવ્યો? બરાબર. ચાલો આગળ જઈએ. ક્યુ એ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કુલ ગતિ ઉર્જા, અથવા જો મૂળ ન્યુક્લિયસ એક સ્થિર હોય તો તે નિપજની ગતિ ઉર્જા છે. આ ક્યુ છે ને એ શું છે? છેલ્લે પ્રાપ્ત થતી કુલ ઉર્જા છે. અથવા એક સ્થિર હોય ને ત્યારે એની સાથે એક સ્થિર એટલે એનો મતલબ શું? તો કે હજી કોઈ પણ 2He4 એટલે કે આલ્ફા ન્યુક્લિયસનું ઉત્સર્જન થયું નથી તેવો ન્યુક્લિયસ. આલ્ફાનું ઉત્સર્જન ન થયું હોય ને તેવો ન્યુક્લિયસ છે, ધારો કે હજી ઉત્સર્જન નથી થયું, યુરેનિયમ છે, ત્યારે એની પાસે કંઈક ગતિ ઉર્જા સંકળાયેલી હોય છે. બરાબર. એટલે ક્યુ છે ને એ કોણ છે? એક પ્રકારની ઉર્જા છે. હવે જો ઉર્જા છે બે પ્રકારની હોઈ શકે. ઉષ્માક્ષેપક ને ઉષ્મા શોષક. એવું બને કે ઉર્જાનું ઉત્સર્જન કરે, ઉર્જાનું શોષણ કરે. તો કેવી પરિસ્થિતિની અંદર ઉર્જાનું શોષણ કરે ને કેવી પરિસ્થિતિની અંદર ઉર્જાનું શું કરે? એ ઉત્સર્જન કરે. તો આપણે એવું કહી શકાય કે ઉષ્માક્ષેપક જો પ્રક્રિયા હોય તો Q > 0 અને Q < 0. જો 0 કરતાં ઉર્જા નાની હોય એટલે કે માઇનસમાં હોય તો હંમેશા ઉર્જાનું શોષણ થતું હોય, પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થતું હોય. અને Q < 0 હોય એટલે 0 કરતાં Q મોટો હોય તો ઉર્જાનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે. બરાબર. તો ઉર્જાનું ક્ષેપક અને ઉષ્મા શોષક. ઉર્જાનું ઉત્સર્જન થાય, ઉર્જાનું શોષણ થાય. તો આ થયો આલ્ફાક્ષય. આલ્ફાક્ષયમાં કાંઈ યાદ રાખવાનું નથી. હિલિયમ ન્યુક્લિયસ છે એનું શું થઈ જાય? ઉત્સર્જન થાય. બરાબર. આ પ્રક્રિયા તો ઉદાહરણ માટે છે. તમે તમારી રીતના કોઈ પ્રક્રિયા લખવી હોય તો લખી શકો. બરાબર. તમે તમારી રીતના પ્રક્રિયા કોઈ બનાવી હોય તો તમે બનાવી શકો. અને એ પ્રક્રિયા ઉપરથી આપણે
આલ્ફાનું ઉત્સર્જન કરી નાખવાનું. પણ યાદ શું રાખવાનું, જ્યારે આલ્ફા ક્ષય હોય ને ત્યારે પરમાણુ ક્રમાંક 2 એકમ, પરમાણુ ભાર 4 એકમ ઓછો હોય. બધાની અંદર અલગ અલગ આવશે. બરાબર. છૂટી પડતી ઉર્જા કેટલી, તો કે એટલી. દળ ક્ષતિજ છે, કંઈ નવું નથી. બરાબર. હવે એના પછી છે બીટા ક્ષય. તો બીટા ક્ષય જે છે તેની અંદર બીટા ક્ષયમાં ન્યુક્લિયસ આપમેળે ઇલેક્ટ્રોન બીટા માઇનસ અથવા પોઝિટ્રોન બીટા પ્લસનું ઉત્સર્જન કરે છે. પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન આ બેયનું ઉત્સર્જન કરે. બીટાની અંદર 2 ભાગ છે, બીટા પ્લસ પોઝિટ્રોન, બીટા માઇનસ એટલે શું લખાય, ઇલેક્ટ્રોન. બરાબર. શું કીધું, બીટા ક્ષયની અંદર પ્રક્રિયા આપમેળે એટલે તમારા દ્વારા થતી નથી. મેં આગળ તમને કીધું હતું કે કોઈ રેડિયો એક્ટિવ તત્વ હોય જ્યારે ક્ષય થવાની શરૂઆત થાય ત્યારે એમાં આપણું કાંઈ હાલતું નથી. એના ઉપર દબાણ, બળ, તાપમાન કે અન્ય કોઈ પણ પ્રકારની અસર લાગુ પડતી નથી. બરાબર. કોઈ પણ અસર એની અંદર લાગુ નથી પડતી. એ પોતાની રીતે ઉર્જાનું શું કરવા માંડે, ઉત્સર્જન કરવા માંડે. તો બીટા ક્ષય છે એમાં બીટા પ્લસ અને બીટા માઇનસ, પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન છે. તો પોઝિટ્રોન જે છે એને બીટા પ્લસ વડે દર્શાવાય, ઇલેક્ટ્રોન છે એને બીટા માઇનસ વડે, અથવા +1E0 -1E0. પોઝિટ્રોન છે એને +1E0 વડે દર્શાવાય, -1E0 વડે દર્શાવાય, અથવા પોઝિટ્રોન છે એને E+ વડે દર્શાવાય અથવા E- વડે દર્શાવાય. બરાબર. કોઈ પણ રીતે તમે દર્શાવી શકો. પોઝિટ્રોન બીટા પ્લસ, +1E0, ઇલેક્ટ્રોન પ્લસ. ઇલેક્ટ્રોન છે એ બીટા માઇનસ, -1E0 અને ઇલેક્ટ્રોન માઇનસ. બરાબર. આના વડે તમે દર્શાવી શકો છો. આગળ જઈએ તો બીટા માઇનસ ક્ષયનું ઉદાહરણ લઈએ. ચાલો, બીટા માઇનસ ક્ષયનું ઉદાહરણ. તમે તમારી રીતના લઈ શકો. બીટા માઇનસ ક્ષય માટે આપણે એક ઉદાહરણ લેશું. 15 ફોસ્ફરસ 32. ચાલો, તમે જ્યારે આ પ્રક્રિયા લખો ને ત્યારે સૌથી સહેલું તમને જો બીટા માઇનસ નહીં પડે ને ઇલેક્ટ્રોન માઇનસ નહીં પડે. શું કામે? તો કે અહીંયા તમે કેમ બેલેન્સિંગ કર્યું હતું કે 90 2 92, 234 ને 4 238, એમ બેલેન્સિંગ કરવા માટે તમારે આ ફોસ્ફરસમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે. તો ઇલેક્ટ્રોન જે છે ને એ દર્શાવવા માટે પ્રક્રિયામાં આ સરળ રહેશે. તો હું અહીંયા આમ લખી શકું +-1E0. શું લખી શકું? -1E0. બરાબર. આ કોણ છે? તો કે ઇલેક્ટ્રોન છે. કોણ છે? ઇલેક્ટ્રોન. કારણ કે બીટા માઇનસ એટલે કોણ કહેવાય? ઇલેક્ટ્રોન કહેવાય. ચાલો, હવે બેલેન્સ કરો તો મારે અહીંયા 15 માંથી 1 શું કરવો પડે? બાદ કરવો પડે કે વધારવો પડે? વધારવો પડે. જો યાદ રાખજો, તમે અહીંયા શું કર્યું હતું તો કે 92 માંથી 90, 90 માંથી 92 એમ એટલે ડાયરેક્ટ 92 થઈ ગયા. પણ અહીંયા યાદ એ રાખવાનું છે કે જ્યારે નવો ન્યુક્લિયસ તૈયાર થાય ત્યારે તમારી પાસે જે જનક ન્યુક્લિયસ છે એમાંથી જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય, જનક ન્યુક્લિયસમાંથી જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય એટલે અહીંયા માઇનસ હોય, પરંતુ જનક ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક છે ને એમાં વધારો થાય. અહીંયા 16 લખવા પડે. હવે તમે 16 - 1 કરો ને ત્યારે 15 થાય. મોટાભાગના વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે. શું કરે ખબર? અહીંયા 15 છે તો એ ક્યાંય માઇનસ છે. 15 - 1 એટલે કેટલા થાય? તો કે 14. અહીં લખ નાખે 14. આખી પ્રક્રિયા ખોટી. ખ્યાલ આવ્યો કે નહીં? જે જનક ન્યુક્લિયસ છે તેમાંથી જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય તો ઇલેક્ટ્રોનને -1E0 વડે દર્શાવાય છે. તો બે બાજુ બેલેન્સ પ્રક્રિયા કરવા માટે 15 માંથી 1 બાદ નથી કરવાનો. માઇનસ છે એટલે 1 ખરેખર ઉમેરવાનો છે. અહીંયા તમે જો 1 ઉમેરો એટલે 15 માં 1 ઉમેરો એટલે 16 થાય. 16 - 1 કરો ને ત્યારે અહીંયા શું થાય? 15 થાય. 16 એટલે કોણ થાય? તો કે સલ્ફર S32.
ઉપરે જોવાનું 32 વત્તા 0 એટલે અહીંયા 32, 100 અહીંયા 15 છે તો અહીંયા 16 માઇનસ 1 ત્યારે અહીંયા શું થાય? 15 થાય. ખ્યાલ આવ્યો? પ્લસ અહીંયા એક નવું ઉત્સર્જન થશે V12, એને કહેવામાં આવે છે એન્ટી ન્યુટ્રિનો. આપણે એને પછી વાત કરશું, ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો. કે જ્યારે બીટાનું ક્ષય થાય ત્યારે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોનું સાથોસાથ ઉત્સર્જન થાય છે. તો એ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જો સાથોસાથ ઉત્સર્જન થતું હોય, બરાબર, તો ન્યુટ્રિનો શું છે, એન્ટી ન્યુટ્રિનો શું છે, આપણે થોડીક વાર પછી ચર્ચા કરશું. બરાબર, તો આ પહેલી પ્રક્રિયા થઈ બીટા માઇનસ ક્ષય. હવે લઈએ બીટા પ્લસ ક્ષયનું ઉદાહરણ. ઉદાહરણ તમે કોઈ પણ લઈ શકો, પણ ધ્યાનમાં વસ્તુ રાખવાની છે એ પ્રમાણે. માઇનસ હોય તો અહીંયા ખરેખર પ્લસ થવું જોઈએ. બરાબર, એના પછીનું જો ઉદાહરણ લઈએ બીટા પ્લસ માટે, તો 11 સોડિયમ 22 ઇસ ગીવ. કોનું ઉત્સર્જન કરવું છે? પોઝિટ્રોનનું. પોઝિટ્રોન માટે આપણે આ દર્શાવશું એટલે પ્રક્રિયા. બરાબર, જો આ ને આ તમે ડાયરેક્ટ અહીં લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રક્રિયા બેલેન્સ કરવામાં થોડોક પ્રોબ્લેમ થશે. તમે વિચારમાં સમય ટૂંકમાં બરબાદ થાય, પણ એ સમય બરબાદ નથી કરવાનો, ડાયરેક્ટ લખી નાખવાનો. તો અહીંયા +1 E0, અહીંયા પ્લસ છે તો અહીંયા શું કરવું પડે? માઇનસ કરવું પડે. શું કામ? તો કે હું જો અહીંયા 10 લખું ને આમ, તો 10 ને 1 11, તો અહીંયા બેલેન્સ થાય. તો 10 લખું તો અહીંયા 10 એટલે કોણ થાય? તો કે નિયોન. નિયોન થાય તો અહીંયા શું લખાય? 22 તો ઉપર છે એમને, 22 + 0, 22, 10 + 1 એટલે શું થાય? 11. પ્લસ અહીંયા જે છૂટું પડશે ને એ કોણ છૂટું પડશે? ન્યુટ્રિનો. અને આ છે પોઝિટ્રોન. અહીંયા જે છૂટું પડશે કોણ પડશે? ન્યુટ્રિનો. અહીંયા છૂટું પડશે એન્ટી ન્યુટ્રિનો. એન્ટી ન્યુટ્રિનોને B12 વડે દર્શાવાય, ન્યુટ્રિનોને ખાલી V વડે દર્શાવાય. યાદ એ રાખવાનું છે તમારે કે જ્યારે ઇલેક્ટ્રોન હોય ને તેની સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો જ છૂટા પડે, અને પોઝિટ્રોન હોય ને ત્યારે હંમેશા એની સાથે ન્યુટ્રિનો જ શું થશે? છૂટા પડશે. તો આ બીટા પ્લસ માટેનું ઉદાહરણ ને બીટા માઇનસ માટેનું ઉદાહરણ. હવે આમાં શું કહી શકાય? જો બીટા માઇનસનું ક્ષય થતું હોય ત્યારે જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંક 1 એકમ વધે પડતો નથી. જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસમાં બીટા માઇનસનું જો ક્ષય થતું હોય તો જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંક 1 એકમ વધે. પરમાણુ ભારમાં કાંઈ ફેર પડતો નથી. જો બીટા પ્લસનું ક્ષય થતું હોય તો જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંક 1 એકમ ઘટે. પ્લસ છે તો અહીંયા ઘટે, માઇનસ છે તો અહીંયા વધે. જોજી અહીંયા ઘટ્યું એટલે 10 11 માંથી કેટલા થયા? 10 થયા જનિત ન્યુક્લિયસમાં. પરમાણુ ભાર એમનેમ રહેશે, પરમાણુ ભારમાં કાંઈ ફેરફાર થતો નથી. બરાબર, હવે વાત કરી એન્ટી ન્યુટ્રિનો ન્યુટ્રિનોની. એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો જે છે ને તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં અતિ સૂક્ષ્મ છે. તો ઇલેક્ટ્રોનના દળ કરતાં જો અતિ સૂક્ષ્મ દળ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જો ધરાવતા હોય તો એનું દળ લગભગ તમે 0 ગણી શકો. બરાબર, અને એની પરખ કરવી ખૂબ જ અઘરી છે. એની પરખ કરવી ખૂબ જ કેવી છે? અઘરી છે. પરંતુ એક વસ્તુ એવી છે કે ધારો કે તમારી પાસે વિપુલ પ્રમાણમાં મોટો પદાર્થ છે, વિપુલ પ્રમાણમાં મોટો પદાર્થ, વિશાળ પદાર્થ છે. કોણ? તો કે ધારો કે પૃથ્વી છે. તો પૃથ્વીની અંદરથી કોઈ એક છેડાથી બીજા છેડાએ કોઈ પણ પ્રકારની આંતરક્રિયા કર્યા વગર ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો પસાર થઈ શકે. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જ ન કરે તોય પસાર થઈ શકે. દળ આપણે નહિવત કીધું, ઇલેક્ટ્રોન કરતાં દળ એનું કેવું છે? ખૂબ જ ઓછું દળ છે. અને ખૂબ જ ઓછું દળ છે એટલે આ જે દળ છે ખૂબ જ ઓછું, એ દળ એવું છે કે તમે એને અવગણી શકો. અવગણી શકો એટલે કેવું કહી શકો? 0 કહી શકો. બરાબર, તો 0 દળ ધરાવે છે તોય એ આંતરક્રિયા તો કરી શકે છે.
પરખ કરવી અઘરી છે, એટલે તમે એને જોવો હોય તો ખૂબ જ અઘરો છે, બરાબર. પણ ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો છૂટા પડે, આ એક પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે, બરાબર. તમે જો આ વસ્તુ ધારો કે પૂછાઈને ન લખો ને તો એ માર્ક્સ કપાઈ શકે, કારણ કે થિયરીની અંદર એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રોન જે છે એની થોડી ચર્ચા કરેલી છે, બરાબર. એટલે એ પ્રમાણે આપણે આગળ ચાલવાનું છે. તો લીથાની અંદર જોઈએ શું આપેલું છે. બધી પ્રક્રિયા તો આપેલી છે. પછી એક ટૂંકમાં આ બે પ્રક્રિયા માટે અનુક્રમે તમને અર્ધ આયુ આપેલા છે. અર્ધ આયુ જે છે બીટા માઇનસ ક્ષય માટેનો અર્ધ આયુ એટલે T1/2 જે આપેલું છે ને એ 14.3 દિવસ માટેનો છે, અને આના માટે જે અર્ધ આયુ આપેલો છે એ 2.6 વર્ષ માટે આપેલો છે. આ તો ખાલી MCQ માટે યાદ રાખવા માટે છે. આ દિવસમાં બીટા ક્ષય જે છે, જે ન્યુક્લિયસની અંદર બીટાનું ક્ષય થતું હોય ઝડપથી નાશ થઈ જાય, યાદ રાખો. જે ન્યુક્લિયસની અંદર બીટા પ્લસનું ક્ષય થતું હોય એને નાશ થવા માટે વાર લાગે. શું કામ? 2.5 વર્ષ જેવો અર્ધ આયુ છે. 2.5 વર્ષમાં એના અવિભંજિત ન્યુક્લિયસ સંખ્યા અડધી થાય, બીજા 2.5 વર્ષે પાછી અડધી, તો એને નાશ થવા માટે વાર લાગશે. આ 14.3 દિવસ, 15 દિવસની અંદર અડધી થાય છે. તો આમાં જો બીટાનું ક્ષય થતું હોય, બીટાનું ક્ષય એટલે બીટા માઇનસનું જો ક્ષય થતું હોય તો ઝડપથી અંત આવશે એનો, અને બીટા પ્લસનું જો ક્ષય થતી હોય તો સાવ અંત આવવા માટે ખૂબ જ વાર લાગશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચાલો આગળ જોઈએ શું લખેલું છે. એન્ટી ન્યુટ્રિનો વિશે માહિતી આપી દીધી. ખૂબ જ નિર્બળ હોય છે, બરાબર. તેને પારખવામાં થોડીક અઘરું થાય છે. છેલ્લે આપેલું છે બીટા માઇનસ ક્ષયમાં મૂળભૂત ન્યુક્લિયર પ્રક્રિયા તે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થવાની છે. બીટા માઇનસ ક્ષય માટે મૂળભૂત પ્રક્રિયા જે છે એ ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થવા માટે છે, એવું કીધું. તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થવા માટે એટલે તો કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ઇલેક્ટ્રોન સાથે હંમેશા કોણ હોય છે? એન્ટી ન્યુટ્રિનો હોય છે. જો જે પ્રક્રિયા બેલેન્સ થઈ, હા થઈ ગઈ. કેવી રીતના? તો કે આપણી પાસે આ N0 છે, આની ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે નહીં. પ્રોટોન ઉપર શું હોય છે? +1 એવું લખું ધારો કે, અથવા પ્રોટોન જે છે એને મારે લખવું હોય ને તો આમે લખાય E+, અને પ્લસ અહીંયા E શું થાય? માઇનસ, +V માઇનસ. જો જે પ્રક્રિયા બેલેન્સ થઈ, જોજો પાકું નથી કરવાનું, ગોખવાનું નથી, સમજવાનું છે. આની ઉપર પ્લસ, આની ઉપર માઇનસ, ટોટલ 0. તો અહીંયા શું થઈ ગયું? 0 થઈ ગયું કે નહીં? ઓકે. ન્યુટ્રોનનું કેમાં રૂપાંતર? પ્રોટોનમાં. જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય ને, જનક ન્યુક્લિયસ, આ જનિત ન્યુક્લિયસ, ન્યુટ્રોનનું જ્યારે પ્રોટોનમાં રૂપાંતર થાય ને ત્યારે ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન થાય. ઇલેક્ટ્રોન સાથે હંમેશા આપણે શું કીધું? એન્ટી ન્યુટ્રિનો હોય. આમ ડાયરેક્ટ તમને ખબર ન પડે કે આ પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં, પણ જો પ્રોટોનને E+ કયો અને E- કયો તો પ્લસ માઇનસ કેન્સલ થાય, N0 થઈ ગયું. બીજી રીતના એનાથી વિરુદ્ધ દિશામાં આપણે જો લેવું હોય તો પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર, અહીંયા E+ પ્લસ ન્યુટ્રિનો, ખાલી V આવશે, બરાબર. જો જે બેલેન્સ થયું તો કે આ પ્રોટોનને શું કહેવાય? E+ કહેવાય, ન્યુટ્રોન ઉપર 0, E+ પ્લસ V થઈ ગયું, સામે બેલેન્સ. યાદ શું રાખો? તમને એમ થાય પ્રક્રિયામાં કાંઈ નથી, પણ તમે એક વસ્તુ આવી કરી નાખો ને તો એ બહુ મોટી મિસ્ટેક થઈ જાય. જુઓ, ધારો કે પહેલી પ્રક્રિયા છે ન્યુટ્રોન માંથી પ્રોટોનમાં રૂપાંતર કર્યું, હાલો એ ખબર પડી ગઈ. પણ અહીંયા જો E+ લખી નાખો ને તમે તો આખી પ્રક્રિયા ખોટી થાય. શું કામ? તો કે પ્રોટોન એટલે E+, ઇલેક્ટ્રોન એટલે પોઝિટ્રોન એટલે E+, તો E ટોટલ અહીંયા 2+ થાય એટલે E+2 થાય. પણ અહીંયા તો N0 છે, તો અહીંયા 0 અને 2 ઇઝ નોટ ઇક્વલ ટુ થાય. જો બરાબર. એટલે બેલેન્સ કરવા માટે યાદ રાખવાનું કે ન્યુટ્રોન તમને ન્યુટ્રોનનું પ્રોટોનનું ન્યુટ્રોનમાં, પણ યાદ રાખવાનું ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર કરો ને ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અને પ્રોટોનનું જ્યારે ન્યુટ્રોનમાં રૂપાંતર કરો ને ત્યારે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ઓકે, બરાબર. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર આ આલ્ફા અને બીટા થયું, આગળના લેક્ચરની અંદર આપણે ગેમા વિશે આગળ વધીશું.
તો બરાબર પ્રક્રિયાઓ યાદ રાખજો. સિમ્પલ પ્રશ્ન છે, કાંઈ છે નહીં ખાસ. બરાબર, અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ વેરી મચ.